દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 લોકો નેપાળમાં ફસાયા. નેપાળ ગયેલા ખંભાળિયા તાલુકાના 4 વ્યક્તિ ફસાયા. કેશોદ, વિરમદળ, ગોલણ શેરડી અને વડત્રા ગામના યુવાન, તેમાં 4 યુવાન કાઠમંડુની હોટલમાં હાલ રોકાયેલા છે. હું રામદેવભાઈ મેરુભાઈ ચાવડા, ગામ વડોદરા, દેવભૂમિ દ્વારકાના. અત્યારે અમે કાઠમાડુમાં, નેપાળના કાઠમાડુમાં સિટીમાં છીએ અત્યારે. આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે, કોઈ પોઝિશન એવું ખરાબ નથી, ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી. પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે. અમારે 12 તારીખની ટિકિટ છે એરપોર્ટની, પણ હવે અહીંયા જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી. નકર એટલે જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે 12 તારીખે સવારના 11 વાગે અમારે ટિકિટ છે પ્લેનની, તો એ એક વ્યવસ્થા અમને કરાવી દે ને તો સારું. જો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો અમારી રીતે અમે વયા જશું. બાકી અત્યારે ઓલું કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી. અમે હોટલમાં સેફ છીએ એકદમ સેફ છે. બાકી આમ કોઈ તકલીફ નથી. બાકી બહારના બીજા પ્રોબ્લેમ કોઈને જતું અને ઘરના ને કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી. અને બહાર બીજા જે ફસાયેલા છે આપણા ઇન્ડિયન ગુજરાતી, તો એને એવી કોઈ પરિસ્થિતિ નથી. કોઈ ઇન્ડિયન ને કોઈ હેરાન કરે એવું કોઈ નથી. હોટલમાં કોઈ તાળફોડ નથી. બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે. એમ કોઈ પણ અહીંયા છે ઇન્ડિયા વાળા છે કે બહારના કોઈને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અત્યારે. કોઈ જાતની તકલીફ નથી. બાકી એક અમારે જવું છે હવે ઘરે બધાને. હા મારું ઘર પણ આ તો છે હવે અત્યારે નીકળે એમ નથી. 12 કર્ફ્યુ લાગી છે. હવે પરમદી અમારે શુક્રવારની 12 તારીખની અમારી ટિકિટ છે એરપોર્ટની. જો એ વ્યવસ્થિત ન જઈ શકીએ તો અમને એક સેફટી કરાવી દઈએ કે એરપોર્ટે મને પહોંચાડી દઈએ એની જવાબદારી દે, તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. બસ અમે ગાડી ખંભાળિયા તાલુકાના 4 યાત્રિકો ત્યાં ફસાયેલા છે. તે અનુક્રમે વડોદરા, ગોલણ શેરડી, કેશોદ અને વિરમદોળ ગામના વતની છે. અને તેમની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છીએ. તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે. અને તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં થયેલ વાતચીત અનુસાર તેઓ અત્યારે ત્યાં કાઠમંડુમાં એક હોટલમાં સ્ટે કરેલો છે અને કોઈ પણ એવી કોઈ અન્ય કોઈ પરિસ્થિતિમાં નથી અને પોતે સલામત હોવાનું જણાવેલ છે.